નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. આપણા રાજ્યની એક ખામી કહેવાય કે પછી કમનસીબી, જેમાં અનેક મુદ્દાઓ રોજ અડીખમ ઉભા હોય છે અને સરકારને ડંકાની ચોટ ઉપર ખુલ્લો પડકાર ફેંકતા હોય છે. જેમાં અકસ્માતનો સિલસિલો, ટ્રાફિકની સમસ્યા, રખડતા પશુ બાદ રખડતા શ્વાન, આ બધા રોજના મુદ્દા છે. પણ આ સમસ્યાને ડામવામાં કેમ તંત્ર પાછળ પડે છે? એવી રીતે શું ત્રુટી રહી જાય છે કે તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે? લોકોના રોજના કકળાટ બાદ, હાઈકોર્ટની ફિટકાર બાદ પણ જે સે થેની સ્થિતિ કેમ રહી જાય છે? શું કામ સમસ્યાઓને ઉકેલવા લાવવામાં તંત્ર અસમર્થ અને પાંગળું સાબિત થઈ રહ્યું છે? લોકોના જીવ જાય છે, કોઈ જીવનભર માટે પોતાનું અંગ ગુમાવી દે છે. આવા કિસ્સાઓ રોજ બરોજ બનતા હોવા છતાં રફતારના રાજાઓ ઉપર લગામ કસવામાં કેમ તંત્ર પાછું પડે છે? આ વધતી સમસ્યા પાછળ આખરે ટ્રાફિકનું નબળું મેનેજમેન્ટ છે કે પછી માર્ગ અને પરિવહન પોતે ખુદ જવાબદાર છે? કોના પાપે લોકોને કાળ ભરખી રહ્યો છે? ક્યાંક તો ભૂલ છે, ક્યાંક તો ત્રુટી છે, ક્યાંક તો ખોટ છે, જેને કારણે આ સમસ્યા ઘટવાને બદલે રોજ બરોજ વધી રહી છે અને રોજ એવા કિસ્સા આપણે નજર સમક્ષ આવી અને ઉભા રહે છે. આ તમામ મુદ્દા પર કરીશું આજનો સીધો સંવાદ. ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને નિલેશભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયા છે અને ડોક્ટર નિકુલભાઈ પટેલ કોંગ્રેસમાંથી જોડાઈ ચૂક્યા છે. પહેલા તો તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. પ્રફુલભાઈ, શરૂઆત તમારાથી કે રાજ્યસભા, આપણે રાજ્યની જે સરકાર છે તેની અંદર રોજ બરોજની એક સમસ્યા આપણે કહી શકીએ તો એ છે ટ્રાફિકની સમસ્યા છે, રખડતા ઢોર પશુઓની એ સમસ્યા છે અને ત્યારબાદ અકસ્માતનો સિલસિલો તો રોજ એટલો યથાવત જોવા મળી રહ્યો છે. રફતારના રાજાઓ પર જે કહેર વરસાવી રહ્યા છે એના પર ક્યારે સકંજો કસાશે? લખમા હાઈકોર્ટની અંદર પાંજરાપોલ બ્રિજની એક PIL થયેલી છે. એ જે ચીફ જસ્ટિસની બેન્ચ છે એમાં ચાલી રહી છે. એમાં ગયા અઠવાડિયે જ બહુ જ કડક ટીકા કરી છે કે ભાઈ તમારું પુઅર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પુઅર ટ્રાફિક મેનેજમેન્ટને કારણે લોકોના જીવ જાય છે. તમે જુઓ કે આમાં બંને લોકોની ભૂલ છે કે જે ડિઝાઇન હોય છે, રોડની ડિઝાઇન, એની જે ટ્રાફિકના જે સેન્સ હોવું જોઈએ એ સેન્સ પ્રમાણે નથી હોતી. દાખલા તરીકે 4 રસ્તાની વચ્ચે મોટું સર્કલ નહીં હોવું જોઈએ એવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે, છતાં એટલા મોટા સર્કલ છે કે જ્યારે માણસ ટર્ન લેવા જાય ત્યારે રોડ એકદમ સાંકડો થઈ જાય છે. આ અનુભવ તમને ગાંધીનગરમાં જાઓ તો તમને એક 4 રસ્તા પર થશે કે કારણ વગર મોટા મોટા સર્કલ કરી નાખ્યા છે. અહીંયા તમે જુઓ કે જ્યારે બહુ જ ઉહાપો થયો ત્યારે નહેરુનગર સર્કલની જે 3 ફૂટ આ પાળી કરેલી હતી એ તોડીને તો પણ ઘણું બધું સરળ થઈ ગયું. એટલે એક તો જાણે સર્કલ નાના હોવો જોઈએ. એ જે ટ્રાફિક ડિઝાઇનિંગ છે એની સૌથી મોટી ખામી હોય છે. એ જ રીતે વધતા વાહનો રોજે રોજ 2 વ્હીલર, 4 વ્હીલર અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના વાહનો રોજે રોજ નવા RTOમાં નોંધવા માટે લાઈનો લાગેલી હોય છે. એટલે વધતા વાહનો, હવે જેટલા વાહનો વધે છે એની સરખામણીએ એટલા પ્રમાણમાં ટ્રાફિકની જે જોગવાઈ હોવી જોઈએ, જો રોડ પહોળા હોવા જોઈએ, રોડની પહોળાઈ એટલી ને એટલી રહે છે અને વાહનો વધતા જાય છે. એટલે પાર્કિંગ અને ટ્રાફિકનો પ્રશ્ન એક આમાંથી પણ જન્મે છે કે રોડ. અને બીજું કે મેં જે પહેલાં કહ્યું કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભૂલો, આ કોર્પોરેશન દુનિયા આખી રોડ પહોળા કરે છે, આ લોકો સાંકડા કરતા જાય છે. આવું કોણ એમને બુદ્ધિ આપે છે એ જ ખબર નથી પડતી. તમે જુઓ કે સાયન્સ સિટી રોડ એટલો પહોળો રોડ હતો કે આવતા 20 વર્ષ સુધી ત્યાં ટ્રાફિક જામ ના થાય. આજે ત્યાં ટ્રાફિક જામ થતો થઈ ગયો. કેમ કે રોડને સાંકડો કરી નાખ્યો, પાછળ વોકવે આપ્યો, પછી ગ્રીન પેચ છોડ્યો, પછી ફૂટપાથ છોડી અને આગળ પછી પાર્કિંગ છોડ્યું. એટલે આખો જે TP રોડ હતો એ રોડમાંથી અડધો રોડ છે એ આવા કામગીરીમાં એમણે વાપરી નાખ્યો. એટલે આજની તારીખે ત્યાં ટ્રાફિક જામ થશે. આ જ ઉદાહરણ બેઠું તમને પ્રહલાદનગર રોડમાં લાગુ પડે. પ્રહલાદનગર રોડમાં અમુક જગ્યાએ તો પાર્કિંગ એવા પ્રકારનું કરી છે કે આ 2 વ્હીલરનું છે, 4 વ્હીલરનું એ જ ખબર નથી પડતી. અને આવા જે વિચારોનો અમલ થાય છે કોઈ પણ
કન્સલ્ટન્ટને રોકી લે, એને વિદેશી ડિઝાઇનો કોમ્પ્યુટર ઉપર જોઈ અને એના જુનિયર છોકરાઓ લીટા મારીને આપી દે અને જેમનો તેમ અમલ કરી મૂક દે છે એન્જિનિયરો. કારણ કે એન્જિનિયરોને એના કમિશન પૂરતો જ રસ હોય છે. એ ભવિષ્યમાં નડતરરૂપ થશે, સુવિધાજનક થશે કે અસુવિધાજનક થશે, નડતરરૂપ થશે કે લોકોને ઉપયોગી થશે એ વિચારતા જ નથી અને અનેક જગ્યાએ આવું બન્યા કરે છે. એટલે વધતા વાહનો, નબળું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નબળું ટ્રાફિક એન્જિનિયરિંગ, નબળું મેનેજમેન્ટ છે, જેને પોલીસે જે ટ્રાફિક મેનેજમેન્ટ કરવાનું છે એ પણ અત્યંત નબળું છે. તમે પેલા પાંજરાપોળમાં ઓલા શક્કરપારા જેવી ડિઝાઇન કરીને મૂકી દો કે કેશવબાગ એનાથી ક્યાં ટ્રાફિકમાં કોઈ એક વખત લેન સિસ્ટમની બહુ ડિમાન્ડ થઈ કે એક ચોક્કસ લેનમાં જ વાહન ચાલવા જોઈએ. આશ્રમ રોડ ઉપર લેન દોરી કાઢી, પણ કઈ લેનમાં કયું વાહન ચાલશે એનો ત્યાં કોઈ જાતના બોર્ડ કે કોઈ ઇશારો નહોતો કે કોઈ જાહેરાત નહોતી. અઠવાડિયામાં જ લેન સિસ્ટમનું બાલમરણ થયું. એવી રીતે લેફ્ટ ટર્ન ખુલ્લો રાખવો જોઈએ એવી વાતો થાય છે. મોટા ભાગના જગ્યામાં લેફ્ટ ટર્ન ખુલ્લો નથી હોતો, ત્યાં તો આગળ વાહનો આવીને ઊભા રહી જાય છે અને કાં તો ત્યાં પાનનો ગલ્લો હોય તો લોકો વાહન પાર્ક કરીને પાન ખાવા ઊભા રહી જતા હોય છે. અને એ કોઈને સૂચતું નથી કે કોઈ પણ 4 રસ્તાના ઓછામાં ઓછા, આમ તો 100 મીટરનો હું આગ્રહ હોય છે, પણ હું 50 મીટર કહું છું. 50 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ ગલ્લો ના હોવો જોઈએ, ઇવન હોર્ડિંગ્સ પણ ના હોવું જોઈએ. પરંતુ બધું જ તમને નડતરરૂપ હોય રીતે આવીને ઊભું રહી જાય છે. હોર્ડિંગ્સનો પણ કાયદો છે કે એ 50 મીટરમાં ના આવવું જોઈએ. આપણે ચાલ્યા કરે છે. મેં એક વખત એક અધિકારીને કહ્યું હતું કે કમાવા દો ને, દૂર હોય તો અમને કોણ હોલ્ડિંગના પૈસા આપવાનું હતું. આ જે તમે કાયદાનો ભંગ કરીને કમાણી કરો એ 2 નંબરની કમાણી કહેવાય. હવે એથી આગળ તમે જુઓ તો જે બ્રિજ બને છે એના કામો નબળા છે. એનું રિપેરિંગનું કામ અત્યંત ધીમી ગતિએ થતું હોય છે. તમે જુઓ કે વિશાલા પછીનો જે બ્રિજ છે એનું રિપેરિંગ એટલું ધીમું થાય છે કે પીક અવર્સમાં ટ્રાફિક એટલો બધો જામ થાય છે બંને છેડા ઉપર કે લોકો અંદર ઘૂસી જાય તો એકય બાજુ જઈ ના શકે. ઓછામાં ઓછા 20 મિનિટમાં એ કંઈક એનું છે લાઇનમાં આવી શકે. એટલે જે રિપેરિંગ કામ થતા હોય છે એ પણ અત્યંત ધીમું થતું હોય છે. પોલીસ ક્યાંય દેખાતા નથી. તમે આ બધા એને જે યંગ છોકરાઓ એમને ફાયર બ્રિગેડના અને બીજા હોમગાર્ડના ને એમની સેવામાં આપી દીધા એટલે પોલીસ દૂર ઊભા ક્યાંક ખુરશી ઉપર બેઠા હોય છે અને કાં તો ફોન ઉપર મચેલા હોય છે અને પેલા લોકોને સોંપી દે છે કે જેમને ટ્રાફિકનો ટી લખતા નથી આવડતો. એ પછી જે થતું હોય છે એ બધા જાણે છે કે 4 રસ્તા પર ઊભા રાખીને શું થાય છે. એટલે ટ્રાફિકનો જે પોલીસ છે એનું કોઈ જગ્યાએ હાજરી પણ નથી હોતી ઘણી વખત તો. એટલે કેમેરા આવ્યા પછી ખરેખર હાજરી તો જોઈએ જ. કારણ કે આ તમે હેલ્મેટ સર્કલ જુઓ તો ઘણા વચ્ચે પાર્ક કરીને જતા રહે છે. ઓલા 3 ત્રિકોણીઓ પડે ત્યાં અડાડીને રિક્ષા પાર્ક કરીને ઊભા રહેશે. એકચ્યુઅલી એની 50 મીટરની પેરીફેરીમાં પાર્કિંગ પણ ના હોવું જોઈએ. તમે એકદમ વલવા જાઓ તો ત્યાં ગાડી પાર્ક થયેલી હોય. તમે આંબાવાડીમાં જોવા જાઓ, તમે વલવા જશો તો બાજુની દુકાનનો સામાન ઉતારતું ત્યાં વાહન ઊભું હોય છે. એટલે ટ્રાફિક મેનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું જ પુઅર છે. અને આ આખો મુદ્દો જે આજે આપણે લીધો છે એ અત્યંત કરુણ ઘટનાને કારણે આપણે લીધો છે. વડોદરાની અંદર જે કારેલીબાગ વિસ્તાર છે ત્યાં આઈસર ટ્રકે 17 વર્ષની 12મા ધોરણમાં ભણતી આશાસ્પદ યુવતીને એને કચરી નાખી. એ એક્ટિવા ઉપર જઈ રહી હતી. એને 10 વર્ષના વિઝા આવી ગયા હતા. 1 મહિના પછી અમેરિકા જવાની હતી. આવી આશાસ્પદ યુવતી એના મામા અને માસીની દીકરાઓને ભેગા કર્યા હતા એણે, અને એના મામા કે માસીની દીકરી સાથે એ ખરીદી કરવા નીકળ્યા હતા અને આઈસર ટ્રકે એને હડફેટે લીધી. ટ્રકનું આખું વ્હીલ જ એના પર ફરી ગયું. તમે એનો વિડીયો જુઓ તો અત્યંત કમકમાટી ભર્યો છે, જોઈ ના શકાય એવો વિડીયો છે. અને એ યુવતીનું, આશાસ્પદ યુવતીનું ત્યાં કરુણ મોત થયું. એટલે અત્યારે ટ્રાફિકના નિયમોનું પાલનની એટલું જરૂર છે
અને આ બધાને આપણે વાંક કાઢી લીધો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કાઢ્યો, એન્જિનિયરિંગનો કાઢ્યો, એટલા જવાબદારો નાગરિકો પણ છે. થોડા માટે થઈને રોંગ સાઈડમાં આવવું, રોંગ સાઈડમાંથી પલટી મારીને નીકળી જવું, સર્પાકારે સ્કૂટર ચલાવવા, નાગરિકોનો પણ એટલો જ વાંક છે. હેલ્મેટના કાયદા ના પાળવા. પેલો પોલીસવાળો ઊભો રાખે તો કે આગળના મિનિસ્ટરે કહ્યું હતું કે શહેરમાં લાગુ નથી પડતો, હાઈવે ઉપર જ પડે છે. આવી ભૂલ આગળની સરકારમાં થઈ ગયેલી, એટલે એ વખતના વાહન વ્યવહાર મંત્રી શ્રી બોલી ગયા હતા. જો કે પછી વિજયભાઈ રૂપાણીએ સુધારી લીધું હતું કે ના, બધે કાયદો લાગુ પડે છે, પરંતુ એ વાક્ય પકડાઈ ગયું હતું. એટલે પોલીસ સામે દલીલો કરે કે ભાઈ શહેરમાં લાગુ નથી પડતું. એટલે હેલ્મેટ ના પહેરવી, સીટ બેલ્ટ ના બાંધવો, રિક્ષામાં ઓવર ભરવા, સ્કૂલના બાળકોના વાનની અંદર ઓવર ભરવા, આ બધી જ છે એ નાગરિકોને પણ એટલો જ વાંક છે ભારોભાર. બિલકુલ પ્રફુલભાઈ. નિલેશભાઈ, હવે તમે એ જણાવો કે લોકોનો કકડાટ સખત થયો અને ત્યારબાદ હાઈકોર્ટે ફટકાર પણ આપ્યો, છતાં પણ આ પરિસ્થિતિ સુધરતી કેમ નથી, બગડતી કેમ જાય છે? જી લખમાજી, નમસ્કાર. જે વિદ્યાર્થીનું કરુણ મોત થયું છે તેને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ મંતવ્યની જનતાને. હું કહીશ કે લખમાજી કે ટ્રાફિકની સમસ્યા છે વૈશ્વિક પણ આપણે ગણી શકાય. કે પ્રફુલભાઈએ બહુ સાચી વાત કીધી, હું સંમત છું કે આમાં નાગરિકો, વ્હીકલ વધતા હોય, આ બધા જ જવાબદાર છે. સરકાર તંત્ર તો એનું કામ કરી રહી છે. પહેલા આપણે જોતા હતા કે 2 ઘરે કે 3 ઘરે એક વ્હીકલ હતું, આજે એક ઘરમાં 2 વ્હીકલો આવ્યા. એટલે પાર્કિંગની વ્યવસ્થા, આપણે કદાચ કોઈ પ્રોપર્ટી ખરીદીએ તો પહેલા હવે તો પાર્કિંગ જોવું પડે છે, કે પાર્કિંગ પણ હવે કદાચ એનું વેચાણ પણ આપણે લેવું પડે છે, કે એક કરતા વધારે ગાડી હોય તો એનું એ પ્રાઇસ આપણે ચૂકવવી પડે છે. હાઈકોર્ટે હમણાં જ જે માર્ગદર્શન આપ્યું કે પાછળના વ્યક્તિ, જે 2 વ્હીલર પર દ્વિચક્રીય વાહન હોય, કે એમાં પાછળના બેઠેલા વ્યક્તિને પણ હેલ્મેટ, આગળના તો પહેરવાનું હતું જ, પણ પાછળના વ્યક્તિને પણ હેલ્મેટ પહેરવાનું, જેથી એની સેફટી. હમણાં જ મેં પેપરમાં મેં ફ્રન્ટ પેજ ઉપર જોયું તો એમાંથી 25 જણા જે દેખાય છે ફ્રન્ટ લાઈનમાં, લખમાજી બહુ જ સમજવા જેવી વસ્તુ છે. એમાં 3 જ વ્યક્તિઓએ પાછળના કે આગળના વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું છે, બાકીના હેલ્મેટ પહેર્યું નથી. હવે આપણે જોયું છે કે ટ્રાફિકનો નિયમન, કે જ્યારે પણ આ ટ્રાફિક પોલીસ કે એ વિભાગ જ્યારે ડ્રાઈવ કરતી હોય છે તો કરતી જ હોય છે, પણ જ્યારે રોંગ સાઈડમાં આવે, જ્યારે 3 સવારી હોય, પૂરપાટ ઝડપે જાય, આ બધા જ આપણી જોડે ડન છે, કે બધી જગ્યાએ આપણી આ જોગવાઈઓ છે. આ સરકાર કે તંત્ર, આપણે ભૌગોલિક પરિસ્થિતિ એવી કે પૃથ્વી પર આપણે જમીન નાની થતી જાય છે, અને એમાં પણ હવે 1-2 ગાડીઓ એક ઘરમાં હોય, છતાંય આ તંત્રએ મેટ્રો, BRTS, AMTS, પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપ્યું છે. આજે તમે મેટ્રોનું ભાડું જુઓ. હું અહીંયા તમને રોકવા માંગીશ નિલેશભાઈ. તમે એવું કહી રહ્યા છો કે લોકો જે સાધનો વધારી રહ્યા છે, એક મોટી એ પણ ત્યાં જવાબદાર છે. તો લોકો સાધનો વધારી રહ્યા છે તો આપણે જે સરકાર છે એ રોડ અને રસ્તાનું કામગીરી પણ તો વધારી રહી છે, અને નવા પુલો બ્રિજો બનાવી રહી છે, અંડરપાસો બનાવી રહી છે, છતાં પણ આ કેમ અટકતું નથી? બહુ સારી વાત કરી બેન, કે આ પહેલાના બ્રિજો જુઓ તમે, કે પહેલા એટલો બધા બાયપાસ, અંડરપાસ હતા જ નહીં. હમણાં જ મેં થોડું લેખાજોખા લઈને આવ્યો છું કે થોડા જ સમય પહેલા આપણે જોયું કે ટ્રાફિક સિગ્નલમાં જે યલો કલરના જે હોય, કે અમુક મોટા જંકશન ઉપર યલો કલરના ચેક્સ વાળા જોયા. હવે એનું મેં અધ્યયન કર્યું તો એ ચેક્સ વાળા જે બ્લોક છે, એ બ્લોકની અંદર એક પણ વ્હીકલ, એ સિગ્નલ ઓરેન્જ થાય છે ત્યાં સુધી એ રહેવું ના જોઈએ. એટલે કે બીજી સાઈડનું સિગ્નલ ચાલુ થાય છે ત્યારે એ બ્લોક આખો જે 4 રસ્તા જે એક ખાલી હોવો જોઈએ, એટલે બાકીના જે વાહનો જતા હોય એને જગ્યા મળે. જ્યારે જે હમણાં જે એક જોગવાઈ કરવામાં આવી કે જ્યારે અકસ્માત જે થતા હોય, એમાં જે SJ હાઈવે પર રોડ ક્રોસ કરવા માટે, આપણે કદાચ જોયું છે કે SJ હાઈવે પર આપણે હમણાં બહુ જ ગંભીર અકસ્માતો જોયા, કે જેમાં તથ્ય જેવો પણ એક વિષય હતો. તો કોર્પોરેશન અને ગોડા જે ભેગા થઈને 5 ઓવરફૂટને એ નિર્માણ માટે અને મંજૂરી આપી છે. ગોતા ફ્લાયઓવર બ્રિજ એમાં એક આવી જાય છે, એક થલતેજનો એલિવેટેડ આવી જાય છે, એક થલતેજનો અંડરપાસ પણ આવી જાય છે, અને પકવાન ફ્લાયઓવર એક આવી જાય છે, જેનું હમણાં જ પાસ થયો, અને વૈષ્ણોદેવી સર્કલ પણ એક ફૂટ ઓવરબ્રિજ આવી જાય છે. થોડા સમય પહેલા આપણે જોયું કે સાણંદથી આપણે જે અમદાવાદનો છે એમાં એ 4 લાઈનનો જે છે એ સૌથી મોટો, કે કદાચ લાખો પબ્લિક ત્યાંથી જાય છે, તો એ પણ એ મંજૂર કરવામાં આવ્યો છે. દિવસે ને દિવસે
પડકાર છે તંત્ર માટે, સરકાર માટે, કે પબ્લિક વધતી જાય છે, વ્હીકલ વધતા જાય છે, તો આના માટે પણ વિકલ્પ શું હોય? તો વિકલ્પ એ હોય કે રોડ તો આપણે બહુ મોટા કરવાના નથી, કારણ કે એ જે લિમિટેશન પણ એની અંદર અત્યાધુનિક રીતે અંડરપાસની જરૂર છે, તો અંડરપાસ, ઓવરબ્રિજની જરૂર છે, ઓવરબ્રિજ ઉપર પણ ઓવરબ્રિજની જરૂર હશે, તો એ પણ એન્જિનિયરિંગ કરવામાં આવે છે. આપણે જોયું છે કે સરકાર તંત્ર હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ જે એક્સિડન્ટ જે થાય છે, હું આપને થોડા આંકડા બતાવું કે મારી જોડે થોડા ગૃહ વિભાગમાંથી આંકડા હું લાવ્યો છું, કે જેમાં 23 અને 24 ના બે આંકડા બોલીશ કે જે ફેટલ કહેવાય કે ટ્રાફિકની ભાષામાં જે જીવલેણ, કે 23 માં 297 નો આંકડો હતો એમના નોંધાયેલા ચોપડાએ, જ્યારે 24 માં 226 નો થયો. સિરિયસ જે એક્સિડન્ટ થયા હોય એમાં 385 નો 23 નો આંકડો હતો, 24 માં 394 થયો. માઇનોર જે એક્સિડન્ટ કહેવાય એમાં 23 માં 156 હતું, 24 માં 150 થયા. ટોટલ આપણે ગણીએ છીએ તો 23 માં 838 હતા અને 24 માં 770, એટલે નોંધપાત્ર ઘટાડો થયો છે. આ આંકડા ઉપરથી દેખાય છે. હા, અમદાવાદના છે. એટલે આ નોંધપાત્ર ઘટાડો થાય છે. સરકાર તંત્ર અને ગૃહ વિભાગ, એમાં ટીઆરપી આવી ગયા, હોમગાર્ડ આવી ગયા અને ગુજરાત પોલીસ પણ આવી ગયો. આ ત્રણેયનું સંકલન થાય છે. હવે મેં જોયું છે કે અમુક જગ્યાએ પોલીસ કર્મી કદાચ એના એ નિષ્ઠાવાન ના હોય, કે કદાચ એના ફોનમાં કે ક્યાંક બિઝી હોય, પણ મેં અમુક 4 રસ્તા ઉપર જોયું છે, હું એક્સેપ્ટ કરીશ કે અમુક જગ્યાએ થોડું 2 ગાડી પણ સામસામું ટ્રાફિક આવી જાય તો દોડતો એ વ્યક્તિ આવી જાય છે. બધી જ રીતે બધાને જ એક કાર્યક્ષમ રીતે પોતાની જવાબદારી આમાં સમજવાની જરૂર છે. ટુ વ્હીલર ચલાવતો વ્યક્તિ પણ આજે એને એમ છે કે હું જ પહેલા આગળ નીકળી જાઉં તો બાજુવાળાને એ ડિસ્ટર્બ કરીને જાય છે, તો એ આજુબાજુમાં એ ડિસ્ટર્બ થવાનું છે. એટલે આમાં સહભાગી એક સામાજિક વિષય પણ લખમાજી આવે છે કે રોડ ઉપર આપણે નીકળીએ છીએ તો સરકાર તંત્ર સીસીટીવી લગાવશે, મેમો આપશે, ત્યાં પોલીસ કર્મી રહેશે, ત્યાં એને દંડ કરશે. દંડ પછી પણ તમે જો આ કરો છો તો તમારી કઈ જગ્યાએ નિષ્ક્રિયતા છે કે નાગરિકોને પણ સમજવું પડશે કે સ્પીડ હવે તો બંધાઈ ગઈ છે. આપણે જોયું છે કે હવે હાઈવે પર પણ સ્પીડ બંધાઈ છે, કે ત્યાં ઓવર સ્પીડમાં જાય છે તો તરત મેમો આવે છે. હું આપને થોડો એક જોગવાઈ બતાવું. તમારી પાસે ફરીથી આવીશ. નિકુલભાઈ પાસેથી આપણે એની પ્રતિક્રિયા લઈ લઈએ. નિકુલભાઈ, જે પ્રમાણે નિલેશભાઈએ કીધું કે લોકોની અહીંયા ભૂલ વધારે દેખાય છે, તંત્ર પોતાનું કામ કરે છે, તમારું શું માનવું છે? સરકાર હંમેશા એવું જ કહે છે કે તે બધી જગ્યાએ સક્ષમતાપૂર્વક અને સારી રીતે કામગીરી કરી રહી છે. આપણે વડોદરાની ઘટનાની કરુણ ચર્ચા કરી રહ્યા છે ને ફૂટેજ દેખાડે છે કે ત્યાં કોઈ પણ જાતના લાઇનના માર્કિંગ્સ દેખાતા નથી. બીજું કે ગુજરાતની અંદર વડોદરા શહેરની વાત કરીએ તો હું 2-3 પુલ બનાવવાની જે વાત મારા મિત્ર કરતા હતા. લાલબાગ એવો બ્રિજ બનાવ્યો છે કે જ્યાં 4 રસ્તા આવે છે ઉપર. બીજું તમે જુઓ, વડોદરાની અંદર સર્પાકાર બ્રિજ બનાવવામાં આવે છે. હવે ઇન્ડિયન રોડ સ્ટેન્ડર્ડ એવું કહે છે કે જે સ્પીડે તમે રોડ ઉપર બ્રિજ ઉપર ચડો એ સ્પીડે તમારે રહીને ઉતરી જવાનું. પણ હવે વડોદરા શહેરની અંદર તમારે સ્પીડ લિમિટ્સના બોર્ડ બ્રિજીસ ઉપર મારવા પડે છે. અમદાવાદમાં મારવા પડે છે કે નહીં ખબર નહીં, પરંતુ તમે જો એની પેરાફિટ વોલ્સ બી જે સ્ટેન્ડર્ડ પ્રમાણે છે એના કરતા ઓછી હતી, એના લીધે અકસ્માત થયા, લોકો બ્રિજ ઉપરથી પડ્યા હતા અને એમના મૃત્યુ થયા હતા. આ સમગ્ર ઘટનાક્રમની અંદર હું એટલું કહીશ કે ભારધારી વાહનો માટે પોલીસ કમિશનરના નોટિફિકેશન છે કે ભારધારી વાહનો શહેરમાં ક્યારે પ્રવેશી શકે ને ક્યારે ના પ્રવેશી શકે. મારા ખ્યાલથી આ જે ઘટના ઘટી છે એની અંદર ખરેખર આ વાહન ત્યાં મોટું વાહન એ જગ્યાએ હોવું જોઈએ કે ના હોવું જોઈએ. તો શું એની અંદર કશે ને કશે બેકાળજી જે ટ્રાફિક તંત્રની છે નથી. બીજી વસ્તુ કે નો ડાઉટ આપણે એમાં કે અકસ્માત છે, અકસ્માતને કોઈ પણ જાતના અકસ્માત થઈ શકે છે, પરંતુ જે રીતના અકસ્માતોની ઘટના ઘટી રહી છે શું આપણે એને સરકારના જે પહેલથી છે રોકી શકીએ છીએ? તો એવો એક પ્રશ્ન ઉભો થાય તો ડેફિનેટલી સાચી વાત છે, રોકી શકાય છે. તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે જે કાયદા કાનૂનની જોગવાઈઓ છે, કાયદા કાનૂનનું ચુસ્તપણે પાલન થાય એના માટે સરકારનો અભિગમ હોવો જોઈએ અને તેની સામે પ્રજાનો બી અભિગમ એવો હોવો જોઈએ કે આપણે કાયદાનું પાલન કરીએ. આની અંદર જે બાળક સ્કૂટર લઈને જતું હતું, કદાચ શું કહેવાય કે એનો આપણે વાંક કાઢવા જઈએ કે મોટા વાહનનો વાંક કાઢવા જઈએ, વાંકથી નહીં પણ સિવિલાઇઝ સેન્સની બી એક, જેવી રીતના પ્રફુલ્લ સરે કીધું, મારા નિલેશભાઈએ બી કીધું, તો પ્રજાએ બી એના જે ટ્રાફિક રૂલ્સ છે, રેગ્યુલેશન્સ છે એને ફોલો કરવા જોઈએ. ઓવરઓલ જોઈએ તો આ એક સામાજિક પ્રશ્ન છે અને દેશને ગુજરાતની અંદર છેલ્લા 3 દાયકાથી હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એ દરેક કોર્પોરેશન્સના લિમિટની અંદર સિટી પ્લાન કરી રહ્યા છે. તો સિટી જ્યારે પ્લાન કરી રહ્યા છે તો
ટ્રાફિક જે કન્સિડરેશન છે એ બી થવું જોઈએ. એ એવું ના કહી શકે કે દરેક લોકો પાસે 2 વાહનો છે એટલે અમે અસક્ષમ છે એને મેનેજ કરવા માટે. મેનેજમેન્ટનું કામ બી શું કહેવાય કે કોર્પોરેશનના જે બી પ્લાનિંગ કરતા હોય સિટી એમનું બી છે ને જોડે ટ્રાફિક શાખા સમગ્ર વડોદરા હોય કે અમદાવાદ હોય છે તો એમના જે કર્મચારીઓ છે એ લોકોએ બી રોડ ઉપર આવીને કડકાઈથી સ્ટ્રિક્ટથી આપણે એના પર કાર્યવાહી કરવી જોઈએ તો જ કદાચ એના ઇમ્પ્લિમેન્ટેશન લેવલ ઉપર આપણને કશે ને કશે ફરક દેખાશે. હું એટલું કહીશ કે 4 રસ્તા પર જ્યાં ઘટના ઘટી છે ત્યાં પેલા વ્હાઇટ કલરના પટ્ટા નથી, સાઈડમાં જવા માટેનું ટર્ન ક્યાંથી લેવાનું એના રોડ નથી, તો એ બધું જે બી લેગિંગ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એ મારા ખ્યાલથી સરકારે પ્રાથમિકતાથી બધું કરવું જોઈએ અને પછી જે બી કાયદાની જોગવાઈ છે પ્રમાણે લોકોને સેન્સિટાઇઝ કરી અને જે ભૂલો કરે છે, સીસીટીવી કેમેરાઝ મૂક્યા છે એનાથી દંડ બી આવે છે, પરંતુ એના દંડના જે બી રિકવરીઝ છે એ બી થવા જોઈએ. કારણ કે મેં જોયું છે કે કોર્પોરેશન અને પોલીસની વચ્ચે માડાગાંઠ છે વડોદરા શહેરમાં. તો ઘણીવાર પેપરમાં બી આવે છે કે કોર્પોરેશને કેમેરા ઇન્સ્ટોલ કર્યા છે, પોલીસ દંડ વસૂલે છે, પણ એનો જે ફંડના જે આપ લે કરીને લોકોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે વધારવાનું એ પૈસાનું બી શું કહેવાય કે બરાબર સમન્વય થતો નથી. તો આ બધાની વચ્ચે કોઓર્ડિનેશનનો અભાવ છે. એના ભાગરૂપે આવા જ્યારે અકસ્માત થાય છે ત્યારે આપણે ચર્ચા કરીએ છીએ, પરંતુ ઓવરઓલ જોઈએ તો ખૂબ જ દુઃખદ ઘટના આ સામે આવી છે એવું પ્રસ્થાપિત થાય છે. બિલકુલ. નિલેશભાઈ, હવે આ બધી વસ્તુમાં મને એ સમજવું છે કે ખોટ ક્યાં છે, ત્રુટિ ક્યાં રહી જાય છે, જેને કારણે આ જે લોકો છે એનો ભોગ લેવાઈ રહ્યો છે. ક્યાંક તો ખૂટે છે, કંઈક તો ખૂટે છે. બેન, હું થોડા આંકડા કહું કે ગુજરાત ટ્રાફિક દંડના નિયમ પ્રમાણે પૂરપાટ ઝડપે છે ચલાવતા 2 વ્હીલર એનો દંડ છે 1500 રૂપિયા. આરસી બુક વિના તમે પકડાવો છો તો 500 રૂપિયા દંડ છે. હેલ્મેટ ન પહેરવાનો દંડ છે 500 રૂપિયા. લાયસન્સ વગર દંડ, જો લાયસન્સ વગર તમે ગાડી ચલાવો છો અને પકડાવો છો તો 3000 રૂપિયા છે. ચાલુ વાહને મોબાઈલ પર વાત કરો છો 500 રૂપિયા. બેન, આમાં 100 રૂપિયા બી વધારીએ છે ને બેન, તો સરકારના તંત્ર ઉપર ટીકા થાય છે. હું એટલા માટે કહું છું કે સરકાર અને તંત્ર આની ઉપર જેટલા બી મેં આપણે આંકડા બતાવ્યા કે આમાં એક્સિડન્ટ ના જ થવા જોઈએ, પણ બેન લોકોની બેદરકારીથી એક્સિડન્ટ થાય છે, તો એના માટે કયા પગલા લેવા જોઈએ એ પ્રમાણેની એ ટેકનિકલ, એ એન્જિનિયરિંગ અને આખો પોલીસ વિભાગ એ બને તેટલો એ વ્હીકલ શોધે છે અને એક્સિડન્ટનો એક પણ ના થવા જોઈએ. પણ આપણે જોયું છે કે અકસ્માત આપણાથી રોકાતો નથી, પણ છતાંય એને ઘટાડી અને પછી એને સમાપ્ત કરી શકાય આ સરકાર એ દિશામાં કામ કરી રહી છે. નિકુલભાઈ, તમે મને ખાલી 1 જ મિનિટની અંદર જવાબ આપો, ભૂલ ક્યાં રહી જાય છે? ભૂલ જે બી સિટી ગ્રો થઈ રહ્યા છે, ફ્યુચર સિટીઝની અંદર જે કોર્પોરેશન તેમજ તંત્ર દ્વારા જે નિયમનોનું પાલન અને સખ્તાઈને કડકાઈ થવી જોઈએ કશે થઈ નથી રહી, અને હાઈકોર્ટ દ્વારા ટીકા કરવામાં આવે પછી સફાળી સરકાર જાગે છે. આ 4 રસ્તા જે અકસ્માત થયા ત્યાં મને કોઈ પણ જાતના વ્હાઇટના માર્કિંગ કે સાઈડમાં જવા માટે આ રીતે જવું જોઈએ એવા કોઈ માર્કિંગ્સ દેખાતા નથી. એટલે પહેલા તો જેટલા બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ રિક્વાયરમેન્ટ્સ છે એ તાત્કાલિકપણે અમલમાં મુકાવવા જોઈએ, અને જે બી નોટિફિકેશન્સ કમિશનર દ્વારા પાડવામાં આવે એના ચુસ્તપણે પાલન થાય તો કદાચ આવા બહારદારી વાહનો શહેરના પીક અવર્સમાં ફરતા ના દેખાય. બિલકુલ. હવે પ્રફુલભાઈ, તમે સમાપનમાં એ કહો કે ટ્રાફિકનું નિયંત્રણ કરવા માટે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવામાં આવતા હોય છે, પરંતુ મોટાભાગની ટ્રાફિક એની આસપાસ જ અત્યારે જોવા મળી રહી છે અને ત્યાં જ અકસ્માત વધારે થતા હોય છે. એનું કારણ શું હોઈ શકે? 2 વસ્તુ તને હું કહેવા માંગુ છું. એક વસ્તુ એ છે કે ખાનગી વાહનોનું ભારણ રોડ ઉપર ત્યારે જ ઘટે જ્યારે તમારું પબ્લિક ટ્રાન્સપોર્ટેશન મજબૂત હોય. એએમટીએસની જે બસ હતી ને, એક જમાનામાં એટલી મજબૂત હતી કે એને જોઈને લોકો પોતાની ઘડિયાળ મેળવતા હતા. હવે અત્યારે તો બસ આવશે કે નહીં આવે એના ઠેકાણા નથી. એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઝીરો થાય ત્યાં ખાનગી વાહનોનું ભારણ વધે, નંબર 1. નંબર 2, તમે જે પૂછો છો એનું કારણ એ છે કે જે બ્રિજ અને અંડરપાસ થાય છે એ સાયન્ટિફિક રીતે નથી થતા. તમે જુઓ કે વધુ ટ્રાફિક બ્રિજ ઉપર હોવો જોઈએ, એટલે બ્રિજ ખાલી હોય નીચે ટ્રાફિક હોય છે, તો એ બ્રિજ કઈ દિશામાં બનવો જોઈએ એનો કોઈ અભ્યાસ થયો છે કે નહીં એ જોવાનું રહે છે. હવે હું તમને પાંજરાપોલ બ્રિજનો દાખલો આપું કે જે અત્યારે હાઈકોર્ટની અંદર બહુ જ કડક રીતે જવાબો માંગ્યા છે ચીફ જસ્ટિસજીએ. હવે એમાં જે મોટી જે સંસ્થાઓ છે ઓલ ઇન્ડિયા કક્ષાની, એમાં IITRAM, બીજી સંસ્થા છે CSIR, ત્રીજી છે CRRI એટલે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન.
હવે આ જે સંસ્થાઓ છે એને 2 રિપોર્ટ આપ્યા હતા. એક રિપોર્ટ એ આપ્યો હતો કે બ્રિજની દિશા છે એ નહેરુ નગરથી ગુજરાત યુનિવર્સિટી તરફની રાખો, એને બદલે આ લોકોએ IIM થી પોલિટેકનિક તરફની રાખી છે, જેને કારણે વૃક્ષો પણ કાપવા પડશે. હવે જે મોટી ઇન્સ્ટિટ્યુશને સર્વે કરી અને તમને જે દિશા આપી છે, તો એ સિવાયની દિશા નક્કી કરીને જેણે ફાઇલ મૂકી હોય એ એન્જિનિયરનો જવાબ માંગવો જોઈએ કે ભાઈ તમે દિશા શું કામ બદલો છો, કારણ કે એનાથી વધારે વૃક્ષો કપાવાના છે. હવે તમે એક જ મિનિટમાં હું કહી દઉં કે જે નવા બ્રિજ થઈ ગયા છે એમાં કેટલી ખામીઓ છે. હમણાં જલારામ બ્રિજ પાલડીનો જે ખુલ્લો મુકાયો એમાં સ્લોપની અંદર બીજો સ્લોપ છે. આવું તો કોઈ એન્જિનિયરિંગ પહેલી વખત જોયું. અને બીજું, એક સાઈડમાં ફૂટપાથ જ મૂક્યો નથી તો ચાલીને જનાર લોકો ક્યાંથી ચાલે? આવી જે ભૂલો કરે છે, ગજબની ભૂલો કરે છે. હવે પંચવટી પાસે એક બ્રિજ મૂકવાનો છે, એનો છેડો લો ગાર્ડન ઉપર એવી જગ્યાએ ઉતરે છે કે જ્યાં સામે ખાસ કશું છે જ નહીં એવી જગ્યાએ એનો છેડો ઉતારવાના છે. એવી જ રીતે તમે બીજો બ્રિજ જુઓ તો આ જે ગુજરાત કોલેજ પાસેનો સર્પાકાર બ્રિજ છે, એ બ્રિજે અત્યંત સાંકડો અને સર્પાકાર બનાવ્યો છે. એ ટાઉન હોલ પાસે સીધો બની શકતો હતો. હવે બીજા જે બ્રિજની જે ડિઝાઇનો હોય છે ને એમાં અત્યંત ખામી હોય છે. લકડિયા બ્રિજ છે એ રિપેર કરાવે છે તો તમે વચ્ચે ચાલનારો જશે ક્યાંથી? કારણ કે 2 બાજુ 2 રોડ છે અને ફૂલ ટ્રાફિક હોય છે, તો માણસ અંદર કૂદીને જવાનો હતો? તો કે ના, અમે નીચેથી ઉપર સુધી સીડી મૂકવાના છીએ. આ તો કેટલું બેજવાબદાર છે કે નીચેથી ઉપર 200 પગથિયા ચડીને માણસ પાછું ત્યાં 200 મીટર ચાલીને જવાનો હતો. કારણ કે બાજુમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે ઢાલમાંથી ચડીને માણસ આવી જ શકે છે. એટલે કેવા પ્રકારની ડિઝાઇનો આ કરે છે અને કઈ રીતે પાસ થાય છે? ઉચ્ચ અધિકારીઓ જોતા તો હશે ને ફાઇલમાં સહી કરતા પહેલા, ખબર જ નથી પડતી કઈ રીતે આ બધું પાસ થાય છે. ગવર્મેન્ટે પૈસા આપ્યા 28 કરોડ, એટલે 28 કરોડ વાપરી નાખવા છે. કઈ રીતે વાપરવા છે, એ ઉપયોગી છે કે નહીં કોઈ જોવાનું જ નહીં. એટલે આપણા બ્રિજ, અંડરપાસ જે થાય છે એ અનસાયન્ટિફિક થાય છે. આજે સૌથી પહેલો પરિમલ અંડરપાસ કર્યો ને ત્યારે એની અંદર પાણી ભરાયું, ત્યારે એન્જિનિયરોને યાદ આવ્યું કે આપણે આમાં પાણી જવાની કોઈ વ્યવસ્થા જ રાખી નથી. એટલે ભાઈ કયા પ્રકારના આપણા મોટી ઉચ્ચ ડિગ્રી મેળવનાર એન્જિનિયરો કેટલી બધી વસ્તુ ખામી રાખી દે છે. તમે 132 ફૂટનો રોડ જુઓ તો ત્યાં રિક્ષાના ઉભા રહેવા માટેના સ્ટેન્ડ કરેલા છે કે જેનો કોઈ ઉપયોગ જ નથી. બીજું, તમે સાયકલ માટેનો એક પેચ છોડો છો તો પછી સાયકલ વાળાને ખબર હોય છે કે મારે સાયકલ ચલાવવાની છે, એ તો પેચ કાયમ ખાલી જ હોય છે. એટલે બહુ જ જે ચાલી રહ્યું છે એ તમામ બાબતો છે એ સુસંકલિત કરવાની જરૂર છે. પૈસા ખર્ચ્યા પછી પણ એનો ઉપયોગ નથી થતો. બિલકુલ. પ્રફુલભાઈ, નિકુલભાઈ, નિલેશભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. જ્યારે રાજ્યની અંદર કોઈ પણ સમસ્યા કાયમી બની જતી હોય છે, એનો નિકાલ લાવવો ખૂબ જ જરૂરી બની જતો હોય છે, ત્યારે સત્તા પક્ષ પર સવાલ થતા હોય છે. પરંતુ આપણે ક્યાં સુધી સરકારને આ રીતે ખો દેતા રહીશું? આપણે પણ તો જાગવું પડશે. આપણને ખબર જ છે કે ત્યાંથી કોઈ આશા આપણને છે જ નહીં, તો પછી આપણે પણ જાગૃત થવું જોઈએ. કારણ કે જો બંને લોકો મારે શું કરશે ને તો પછી આ સ્થિતિ રોજની બની જશે અને આમાં લાખો લોકો છે તે હોમાતા રહેશે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.